પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ગલાતીઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચન જોવા માગીએ છીએ. વચન આ પ્રમાણે છે: તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. આમીન. આ પ્રભુનું વચન છે, ગલાતી 1 અને તેની 10મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે માણસોને ખુશ કરવા કે ખ્રિસ્તને ખુશ કરવા. તેના ઉપર આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ. ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે માણસોની ક્ષણિક પ્રશંસા, ખુશામદ અથવા તેમને રાજી કરવાને માટે દોડાદોડી કરે છે, તે બહુ જ શરમજનક બાબત છે. માણસને ખુશ કરવા કે ઈશ્વરને ખુશ કરવા, આ મૂંઝવણમાં કોઈ વચ્ચેનો માર્ગ બિલકુલ નથી. તમે કાં તો ઈશ્વરને ખુશ કરી શકો છો અથવા તમે માણસોને. વચ્ચેનો કોઈ માર્ગ ત્યાં છે નહીં. અને માણસને ખુશ કરવા કે ઈશ્વરને ખુશ કરવા, એ માટે જો આપણી પાસે કોઈ શ્રેષ્ઠ દાખલો હોય તો પ્રેરિત પાઉલનો આપણી પાસે એ દાખલો છે. જે વ્યક્તિ એક સમય માણસોને ખુશ કરનાર એક ફરોશી હતો, પણ જ્યારે પુનરુત્થાન પામેલા ખ્રિસ્તની સાથે એનો મેળાપ થયો ત્યાર પછી તેનું જીવન બદલાયું. અને આપણે જોઈએ છે કે કેવી રીતે એ બદલાયેલું જીવન પ્રભુનો મહિમા અને પ્રભુની સેવા કરે છે. જે વ્યક્તિ પહેલાં લોકોને, આગેવાનોને, ફરોશીઓને ખુશ કરવા માટે ઘણા બધા પ્રપંચો, કાવા દાવા કરતો હતો, પણ હવે એ વ્યક્તિ ખ્રિસ્તને માટે એ દુઃખ સહન કરે છે. હવે એ બદલાયેલું જીવન ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે. હવે એને માણસોની પ્રશંસાની બિલકુલ જરૂર નથી, કારણ કે એની સામે એક જ, અને એ તો છે ઈશ્વરનો મહિમા કરવો. એ જ એના જીવનનું મુખ્ય લક્ષ્ય બની રહે છે. આપણી માનવીય વૃત્તિ, આપણો સ્વભાવ એ બીજાઓ દ્વારા હંમેશા પ્રેમ, ખુશામત અને સારા કોમ્પ્લિમેન્ટ્સ મેળવવા એ હંમેશનો એ રહ્યો છે. પણ ખ્રિસ્તના શિષ્યો તરીકે આપણે દરેક કાર્યોમાં પ્રેરિત પાઉલની જેમ ઈશ્વરનો મહિમા કરવો આપણે જોઈએ. નવો જન્મ પામ્યા બાદ પાઉલ 1 કોરિન્થી તેનો 6 અધ્યાય 11મી કલમમાં લખે છે: વળી તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા છો. 3 કેટેગરી, 3 સ્ટેજ. તમે શુદ્ધિકરણ પામ્યા છો, તમે પવિત્રીકરણ પામ્યા છો અને તમે ન્યાયીકરણ પામ્યા છો. જો વાલાઓ, આપણું શુદ્ધિકરણ, પવિત્રીકરણ અને ન્યાયીકરણ જો થયું હોય તો માણસોને રાજી કરવાને માટે, માણસોને ખુશ કરવાને માટે, એમની ખુશામત કરવાને માટે આપણે કેવી રીતે એ કાર્ય કરી શકીએ, કેમનું એ આપણે કરી શકીએ. જો આપણું શુદ્ધિકરણ, પવિત્રીકરણ, ન્યાયીકરણ થયું છે તો આપણે કેવી રીતે માણસોને રાજી કરી શકીએ? આપણે ખ્રિસ્તનો મહિમા કરવા અને તેમના જ નામને ઊંચું ઉઠાવવા અને તેમની જ સેવા કરવા પર આપણે સમગ્ર ધ્યાન આપણે કેન્દ્રિત કરવું જોઈએ. અને વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણો પ્રેમ એ હંમેશા ખ્રિસ્તને માટે હોવો જોઈએ. અને આપણો આનંદ એ તેમની સાથેના ઊંડાણના એ સંબંધોમાં હોવો જોઈએ. પણ જ્યારે આપણે ખ્રિસ્તનો મહિમા કરતા નથી, જ્યારે આપણે ખ્રિસ્તની સાથેના સંબંધમાં હોતા નથી, જ્યારે આપણું શુદ્ધિકરણ, પવિત્રીકરણ અને ન્યાયીકરણ થયું હોતું નથી, તે દરેક સમયે આપણે માણસોને ખુશ કરવાને માટે દોડાદોડ કરીએ છીએ. પણ આજનું વચન આપણને સ્પષ્ટ ઉત્તેજન આપે છે કે આપણે ખ્રિસ્તનો મહિમા કરવો જોઈએ અને તેમની જ આપણે સેવા કરવી જોઈએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.